ધ કરિયર ઇન્ફોસમાં આપ સૌનું સ્વાગત છે. આજથી આપણે એક એવી સિરીઝ સ્ટાર્ટ કરી રહ્યા છીએ કે જેની અંદર કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય છે, એવી કે સીસીઈ છે, કોન્સ્ટેબલ છે, પીએસઆઈ છે, બધી જ ગવર્મેન્ટ એક્ઝામની અંદર હિસ્ટ્રી છે, જિયોગ્રાફી છે, આ બધી જે સબ્જેક્ટ છે એ પૂછાતા જ હોય છે. તો આપણે અત્યારે જે સિરીઝ સ્ટાર્ટ કરી રહ્યા છીએ એ કોન્સ્ટેબલ અને પીએસઆઈના જે ઉમેદવારો છે એને અનુલક્ષીને આપણે અત્યારે ઇતિહાસની સિરીઝ ચાલુ કરીએ છીએ. તો ઇતિહાસ છે એમાં આપણે સૌથી પહેલા ગુજરાતનો ઇતિહાસ ભણશું, ત્યાર પછી આપણે ભારતનો ઇતિહાસ ભણશું. તો આજથી આપણે શરૂ કરીએ ગુજરાતનો ઇતિહાસ. તો ગુજરાતનો ઇતિહાસ છે એ આપણે આ 11 પોઈન્ટની અંદર કવર કરશું. તો સૌથી પહેલું ગુજરાતના ઇતિહાસમાં આપણે ભણશું પ્રાગૈતિહાસિક પાષાણ યુગ, ત્યાર પછી હડપ્પીય સભ્યતા યુગ, ત્યાર પછી પૌરાણિક યુગ, આને મહાભારત યુગ પણ કહેવામાં આવે છે, મૌર્ય યુગ, અનુમૌર્ય યુગ. હવે અનુમૌર્ય યુગને સક્ષત્રપ યુગ પણ કહેવામાં આવે છે, ગુપ્ત યુગ, પછી મૈત્રક યુગ અને અનુમૈત્રક યુગ, ત્યાર પછી સોલંકી યુગ. સોલંકી યુગની સાથે સાથે આપણે વાઘેલા અને સોલંકી વંશ બંનેને પણ ભણીશું. મુસ્લિમ સલ્તનતનું ગુજરાતમાં આગમન કેવી રીતે થાય છે એ પણ આપણે જોશું. ત્યાર પછી જે મુસ્લિમ સલ્તનત હતી એનો આપણે અભ્યાસ કરીશું. ત્યારબાદ મુઘલ યુગ અને ત્યારબાદ આધુનિક યુગ. આ રીતે આપણે ગુજરાતના ઇતિહાસને સંપૂર્ણ ડિટેલ્સ સહિત ભણીશું. તો આપણે શરૂ કરીએ. હવે આપણે જોઈએ ગુજરાતના ઇતિહાસનો સૌથી પહેલું પ્રાગૈતિહાસિક પાષાણ યુગ. હવે પ્રાગૈતિહાસિક પાષાણ યુગ છે તો એમાં ગુજરાતમાં પહેલા વહેલા પ્રાગૈતિહાસિક પાષાણ યુગના જે અવશેષો મળ્યા હતા એ ઈસવીસન 1893માં તત્કાલીન એટલે કે અત્યારનું જે વડોદરા છે ત્યાંના વિજાપુર તાલુકાના સાબરમતી તટે આવેલા કોડપેડામની જે ગામ છે એમાંથી મળી આવ્યા હતા. અત્યારનું જે વડોદરા છે, વડોદરા રાજ્યના વિજાપુર તાલુકામાં કોટપેડામણી ગામેથી 1893માં સૌથી પહેલા વહેલા ગુજરાતમાંથી પ્રાગૈતિહાસિક પાષાણ યુગના અવશેષો મળેલા હતા. હવે આ અવશેષો છે એને શોધ્યા કોણે હતા? તો રોબર્ટ બ્રુસ ફ્રૂટ નામના જે ભૂસ્તર શાસ્ત્રી છે એને 1893માં આ અવશેષોને શોધ્યા હતા. 1941માં આ જ પ્રદેશ એટલે કે વડોદરાના જે વિજાપુર તાલુકો છે એના જ બીજા ગામ લાંગણજ ગામેથી આ પ્રાગૈતિહાસિક પાષાણ યુગના ઓજારો મળી આવ્યા છે. ફરીથી વડોદરાના લાંગણજ ગામેથી ઓજારો મળી આવ્યા છે. ક્યારે? તો કે 1941માં. હવે આપણે જોઈએ તો તાજેતરમાં આપણો જે ડાંગનો વિસ્તાર છે, ડાંગના વિસ્તારમાંથી આ યુગના અવશેષો આપણને મળ્યા છે. આ જે પ્રાગૈતિહાસિક પાષાણ યુગ છે એની અંદર બે ત્રણ વસ્તુ યાદ રાખવા જેવી છે. તો કે ગુજરાતમાં સૌપ્રથમ પ્રાગૈતિહાસિક પાષાણ યુગના અવશેષો ક્યાંથી મળ્યા હતા? તો આવશે કોટપેડામલી. ક્યારે? 1893માં. કોણે શોધ્યા હતા? તો એનું નામ છે રોબર્ટ બ્રુસ ફ્રૂટ. ત્યાર પછી લાંગણજમાંથી શું મળ્યું હતું? તો કે ઓજારો મળ્યા હતા. અને હાલમાં એટલે કે તાજેતરમાં ડાંગના વિસ્તારોમાંથી અવશેષો મળી આવ્યા છે. હવે આપણે જોઈએ હડપ્પીય સભ્યતા યુગ. તો ગુજરાતમાં સૌથી પહેલા મળી આવેલા હડપ્પીય સભ્યતાનું સ્થળ જો કોઈ હોય તો એ છે રંગપુર. 1931માં ગુજરાતમાંથી સૌપ્રથમ હડપ્પીય સભ્યતાનું સ્થળ મળ્યું હતું રંગપુર. હવે આ જે રંગપુર છે તેના ઉત્ખનન કરતા છે માધવ સ્વરૂપ વત્સ. માધવ સ્વરૂપ વત્સ દ્વારા રંગપુર છે એને શોધવામાં આવેલું હતું. હવે આ જે રંગપુર છે એ ક્યાં આવેલું છે? તો હાલમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સુખભાદર નદીના કિનારે રંગપુર આવેલું છે. હવે આ જે રંગપુર છે એને શોધ્યું તો ત્યાંથી શું મળ્યું હતું? તો સૌપ્રથમ ત્યાંથી કાચી માટીના મકાનો મળી આવ્યા હતા. રંગપુરમાંથી હડપ્પીય સભ્યતાના અવશેષો જે મળ્યા છે એમાં કાચી માટીના મકાનો, અનાજની ભૂસીના ઢગલા, પકવેલી માટીની બંગડીઓ, માટીના વાસણો અને મણકા જેવા અવશેષો મળી આવ્યા છે. રંગપુર છે એ ગુજરાતમાંથી સૌપ્રથમ મળી આવેલું હડપ્પીય સભ્યતાનું સ્થળ છે. હવે આપણે હડપ્પીય સભ્યતા યુગનું જે બીજા નંબરે મળ્યું છે આપણને ગામ
એ ગામમાંથી આપણને અવશેષો મળ્યા હતા. તો લોથલ છે, લોથલ આપણને 1954માં હડપ્પીય સભ્યતા યુગનું ગુજરાતમાંથી મળી આવેલું બીજા નંબરનું ગામ છે, જેમાંથી આપણને હડપ્પીય સભ્યતા યુગના અવશેષો મળ્યા હતા. હવે જોઈએ લોથલ ક્યાં આવેલું છે. તો લોથલ છે અમદાવાદ જિલ્લામાં ભાદર નદીના કિનારે આવેલું છે. હવે લોથલ છે એના ઉત્ખનન કરતા કોણ છે? તો લોથલ છે એના ઉત્ખનન કરતા છે S.R. રાવ. હવે લોથલ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે, કેમ કે લોથલ છે એ ગુજરાતનું હડપ્પીય સભ્યતાનું સૌથી મહત્વનું બંદર હતું. તેના થકી દેશ વિદેશમાં વેપાર અને વિનિમય થતા હતા. લોથલ છે એ વિશ્વનું સૌથી પ્રાચીન ડોકયાર્ડ એટલે કે જહાજવાળો અહીં આવેલો હોવાથી ખૂબ જ પ્રખ્યાત છે. લોથલમાં વિશ્વનો સૌથી પ્રાચીન એટલે કે સૌથી જૂનો ડોકયાર્ડ આવેલો છે. હવે જોઈએ આપણને કે લોથલમાંથી ક્યાં ક્યાં અવશેષો મળેલા છે. તો આપણને લોથલમાંથી જે મકાનો મળ્યા છે એ કાચી માટી અને પકવેલી માટી આ બંને જાતના મકાનોના અવશેષો આપણને લોથલમાંથી મળેલા છે. હવે લોથલમાંથી જોડિયા કબર, માપપટ્ટી, મણકા બનાવવાની ફેક્ટરી, અગ્નિકુંડ, અનાજ દળવાની ઘંટીના અવશેષો તેમજ માપતોલના સાધનો મળેલા છે. હવે આજે આપણને એના અવશેષો મળ્યા છે, એના ઉપરથી આપણે કહી શકીએ કે હડપ્પીય સભ્યતા યુગ છે એમાં વ્યક્તિઓ જ્યારે મૃત્યુ પામે તો એને સાથે દફનાવવાની ક્રિયા ચાલતી હશે. માપપટ્ટીનો પણ ઉપયોગ થતો હશે. મણકા જે વ્યક્તિઓ છે એના શોકના સાધનો માટે પહેરવાના આભૂષણો બનાવવા માટે મણકાનો ઉપયોગ થતો હશે, જેથી જ મણકા બનાવવાની ફેક્ટરીના અવશેષો પણ મળેલા છે. ધાર્મિક વિધિની અંદર અગ્નિકુંડ વપરાતો હશે. અનાજ દળવાની ઘંટી લોકો પોતાના રોજબરોજના જે જીવન છે એમાં ઉપયોગ કરતા હશે અને માપતોલના સાધનો પણ વેપાર વિનિમયમાં વપરાતા હશે. તેથી જ તો આપણને તેના અવશેષો લોથલમાંથી મળેલા છે. હવે આપણે લોથલ પછી શિકારપુર જોઈએ. તો શિકારપુર છે એ કચ્છના ભચાઉ તાલુકામાં આવેલું છે. હવે શિકારપુર છે એમાંથી આપણને અસંખ્ય મણકાઓ મળી આવ્યા છે. માછલી પકડવાના હૂક મળી આવ્યા છે. તો માછલી પકડવાના હૂક મળ્યા હોય તો આપણે એવું વિચારી શકીએ કે હવે હડપ્પીય સભ્યતા યુગ છે એમાં માછલી પકડવાનો એટલે કે મત્સ્ય ઉદ્યોગ પણ ચાલતો હશે. ત્યાંથી રમકડાની ગાડી મળી આવી છે. માટીના સુંદર ચિત્રિત વાસણો મળી આવ્યા છે. તો ત્યારે ચિત્રકલા પણ પ્રચલિત કદાચ હશે. સૌથી ઉલ્લેખનીય પ્રાપ્ત થયેલ જે અવશેષ છે એ છે સ્વસ્તિકના ચિહ્નવાળું લોકેટ. હવે સ્વસ્તિકના ચિહ્નવાળું લોકેટ છે એ સૌ પ્રથમ હડપ્પીય સભ્યતા યુગમાં આપણને શિકારપુરમાંથી મળી આવ્યું હતું. એટલા માટે ક્વેશ્ચન બની શકે છે કે હડપ્પીય સભ્યતા યુગમાં સ્વસ્તિકના ચિહ્નવાળું લોકેટ ક્યાંથી મળી આવ્યું હતું. તો અમુક અવશેષો છે જે બધી જગ્યાએ એટલે કે જેટલા પણ ગામ માંથી અવશેષો મળ્યા છે એમાં કોમન બનતા હોય છે, પણ જે અમુક જે અવશેષો હોય છે એ સૌથી ઉલ્લેખનીય એટલે કે પ્રાચીન અને ક્યારેક એકાદ જગ્યાએથી મળેલા હોય તેથી ઇમ્પોર્ટન્ટ ગણવામાં આવે છે. તો એક્ઝામને અનુલક્ષીને આપણે વિચારી શકીએ કે આ જે પોઈન્ટ છે એ આપણા માટે આઈએમપી બની શકે છે. તો શિકારપુર છે એમાંથી સ્વસ્તિકના ચિહ્નવાળું લોકેટ હડપ્પીય સભ્યતા યુગના અવશેષ રૂપે આપણને મળેલું છે. હવે જોઈએ આપણે સુરકોટડા. તો સુરકોટડા છે એના ઉત્ખનન કરતા છે જેપી જોશી. હવે ત્યાંથી આપણને કયા અવશેષો મળ્યા છે? તો ઈંડા આકારની કબર અને ઘોડાના હાડકાના અવશેષો આપણને ત્યાંથી મળેલા છે. સુરકોટડા ક્યાં આવેલું છે? તો સુરકોટડા છે એ કચ્છ જિલ્લામાં મોરાઈ નદીના કિનારે આવેલું છે. અમુક પોઈન્ટ જ છે જે આપણે સુરકોટડામાંથી જોવાના છે. તો કે સુરકોટડા ક્યાં આવેલું છે? કચ્છ જિલ્લામાં મોરાઈ નદીના કિનારે. ઉત્ખનન કરતા જેપી જોશી અને ત્યાંથી મળેલા અવશેષો ઈંડા આકારની કબર અને ઘોડાના હાડકાના અવશેષો આપણને સુરકોટડામાંથી મળેલા છે. હવે જોઈએ આપણે ધોળાવીરા. ધોળાવીરા એનું ઉત્ખનન કાર્ય 1990 થી 1991 ની વચ્ચે કરવામાં આવેલું છે. એનું ઉત્ખનન કાર્ય કરનાર એટલે કે એના ઉત્ખનન કરતા છે RS
બિસ્ટ. આર.એસ. બિસ્ટનું પૂરું નામ છે રવિન્દ્ર બિસ્ટ. ધોળાવીરા ક્યાં આવેલું છે? તો ધોળાવીરા છે એ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં ખદીરબેટ નામની જે જગ્યા છે, ખદીરબેટ નામનું સ્થળ છે, ત્યાં આવેલું છે. હવે જોઈએ, ધોળાવીરા છે એ સિંધુ સભ્યતાની બીજા નંબરની સૌથી મોટી વસાહત છે, જે આપણા ગુજરાતમાં આવેલી છે. સિંધુ સભ્યતાની પહેલા નંબરની વસાહતની વાત કરીએ તો એ છે હડપ્પા. હવે જોઈએ તો ધોળાવીરા છે એની નગર રચના કેવી હતી? ધોળાવીરા મોસ્ટ ઓફલી એની નગર રચનાથી પ્રખ્યાત હતું. ધોળાવીરા છે એની નગર રચના છે ત્રિસ્તરીય. ત્રિસ્તરીય મીન્સ કે 3 વિભાગોમાં ડિવાઈડ કરેલી ત્યારની નગર રચના આપણને મળી આવેલી છે. પહેલું છે દુર્ગ. હવે જે દુર્ગ હતો એટલે કે ઈ વિભાગ હતો, એની અંદર શાસક વર્ગ અને અધિકારીઓના મકાન આવેલા હતા. બીજું છે મધ્યનગર. મધ્યનગરની અંદર વેપાર વાણિજ્ય જે વેપારીઓ કરતા હોય એના નિવાસ સ્થાન હતા. અને ત્રીજું નીચલું નગર. નીચલા નગરની અંદર સામાન્ય અને મધ્યમ વર્ગના જે લોકો હોય એ નિવાસ કરતા હતા. હવે આપણને એવું પણ મળેલું છે કે આ જે નગર રચના છે એને ફરતે કિલ્લેબંધી કરાયેલી હતી. અને આ જે કિલ્લેબંધીમાં મુખ્ય મહેલ આવેલો હતો એને સીદાટેલ નામથી ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તો કે સીદાટેલ. ત્યારના જે કિલ્લાનો મુખ્ય મહેલ છે એને સીદાટેલ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ કે ધોળાવીરામાંથી આપણને કયા અવશેષો મળ્યા છે? તો ધોળાવીરામાંથી સ્ટેડિયમ મળી આવ્યું છે, જળાશયો છે, અભિલેખ છે. હવે ધાતુની બંગડી મળી આવી છે, હડપ્પીય મુદ્રાઓ અને તાંબુ ગાળવાની ભઠ્ઠીઓ છે એ ત્યાંથી મળી આવેલી છે. હવે આપણે જોઈએ તો ધોળાવીરા છે એને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં જાહેર કરવામાં આવ્યું છે, સ્થાન પ્રાપ્ત થયું છે. ધોળાવીરા છે એને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યું. ક્યારે? તો 27 જુલાઈ 2021 ના રોજ ધોળાવીરાને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યું છે. હવે જે ધોળાવીરા છે એ ભારતની 40મી એવી સાઇટ છે જેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું છે. હવે આ છે એ તમે વિચારો તો તમારા કરંટમાં બી પૂછાઈ શકે. ભલે 2021નું છે પણ આપણું ઇતિહાસ અને કરંટ આ બેયને જો લઈને ચાલીએ તો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં જ્યારે એને સ્થાન મળ્યું તો ધોળાવીરા છે એ 27 જુલાઈ 2021 ના રોજ વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરાઈ છે. હવે જોઈએ આપણે કે હડપ્પીય સભ્યતા છે ત્યાંના અવશેષો આપણને અન્ય સ્થળોએથી મળેલા છે, તો આપણે એનો પણ અભ્યાસ કરીએ. કચ્છ જિલ્લામાંથી પબુમઢ, કાનબેર, નવીનાળ, શિકારપુર, તેશલપુર, ગુંતલી, ખીરસરા અને કુરન આ જગ્યાઓ, આ સ્થળોએથી આપણને આ જે હડપ્પીય સભ્યતા છે ત્યાંના અવશેષો મળી આવ્યા છે. રાજકોટ જિલ્લામાંથી આપણને રોજડી એટલે કે શ્રીનાથગઢમાંથી અવશેષો મળેલા છે. મોરબીમાંથી કુંતાશી, જામનગર જિલ્લામાંથી આમરા અને લાખા બાવળમાંથી, અમરેલી જિલ્લામાંથી બાબરકોટ અને ગોલઢોરોમાંથી, ભાવનગર જિલ્લામાં હાથબ અને પાબરીમાંથી, બોટાદ જિલ્લામાં વેજલકામાંથી, ગીર સોમનાથમાં પ્રભાસ પાટણ અને કંતેજરમાંથી, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુમલી નામનું સ્થળ છે ત્યાંથી આપણને અવશેષો મળેલા છે. મહેસાણા જિલ્લામાં કોટપેડામલી અને લાંઘણજમાંથી આપણને ત્યાંના અવશેષો મળ્યા છે. ભરૂચ જિલ્લામાંથી ભાગા તળાવ અને મેઘમમાંથી, સુરતમાંથી માલવણ અને અન્ય સ્થળોની વાત કરીએ તો આટકોટ, સુકતારી, તીંબડી, સેજકપુર વગેરે જેવા સ્થળોએથી આપણને હડપ્પીય સભ્યતા છે ત્યાંના કોઈક ને કોઈક અવશેષો આપણને ત્યાંથી મળેલા છે, જેથી આપણે એવું કહી શકીએ કે આ જે કઈ બી જેટલા બી સ્થળ છે ત્યાં હડપ્પીય સભ્યતામાં લોકો વસવાટ કરતા હશે. હવે આપણે આગળનો જે વિડીયો આવશે એમાં આપણે પૌરાણિક યુગથી એટલે કે મહાભારત કાળથી ગુજરાતનો ઇતિહાસ ભણવાની આગળ સિરીઝ ચલાવશું. આપણે આગલો વિડીયો છે એની અંદર પૌરાણિક કાળથી ભણીશું. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને અમારા વિડીયોને
આગળ સુધી પહોંચાડો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો કે જેથી બીજા લોકો પણ લાભ લઈ શકે. અને અમારી જે ચેનલ છે એટલે કે અમારી ચેનલની અંદર તમને જે ભણાવવામાં આવે છે એની ફ્રી પીડીએફ અમે લોકો તમને પ્રોવાઈડ કરશું. તો અત્યાર સુધી આપણે જે ઇતિહાસ ભણ્યો એની પીડીએફ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો તમે ત્યાંથી મેળવી શકો છો. થેન્ક યુ.